અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થયો છે। એક જ દિવસમાં કોરોનાના 71 કેસ નોંધાયા। એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે। સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું। અત્યાર સુધી અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મૃત્યુ થયા છે। હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ છે, ત્યારે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ પશ્ચિમ ઝોનમાં છે। અમદાવાદના પશ્ચિમ ઝોનમાં 86 કોવિડ પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે, ત્યારે સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। અને શું આ ચોથી લહેર છે તેવો પણ સવાલ થઈ રહ્યો છે, અને જો આ ચોથી લહેર હોય તો આંકડાઓ સતત વધી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ વધી રહ્યા છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, આજે જે આંકડા સામે આવ્યા છે, નવા 71 જેટલા કેસ અમદાવાદ શહેરમાં એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે, જેનામાં 20 વર્ષીય મહિલાનું યુવતીનું મોત પણ થયું હોવાની સત્તાવાર માહિતી સામે આવી છે। સોલા સિવિલમાં આ મોત નોંધાયું છે, એટલે અત્યાર સુધી મોતને લઈને કેટલું કન્ફ્યુઝન હતો, જે બાબતે હવે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે અગાઉ એલજી હોસ્પિટલમાં જે સગર્ભા મહિલાનું મોત થયું હતું તે ફક્ત ને ફક્ત કાર્ડિયા રિલેટેડ પ્રોબ્લેમના કારણે મોત થયું હોવાનું હવેથી ઘણું, તે કોવિડનું મોત નહોતું। એટલે અત્યાર સુધી કુલ 2 લોકોના મોત હાલની સિઝનમાં નોંધાઈ ચૂક્યા છે, અને હાલ શહેરમાં 241 જેટલા કોવિડના નવા એક્ટિવ કેસ અસ્તિત્વમાં છે, જે કુલ ટોટલ જોવા જઈએ તો 401 કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના લોકોને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, હોમ આઇસોલેશનમાં હતા, પરંતુ હાલના તબક્કે શહેરમાં 241 કેસ એક્ટિવ સ્ટેટસ ઉપર છે। મિથુન, જી આભાર અર્પણ, માહિતી આપવા બદલ।